નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોએ સામાન્ય માવઠાની પણ આગાહી કરી છે। આજે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 5 દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। આ સાથે તેમણે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં 20 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે તેમણે આવતા 24 કલાકમાં અમદાવાદમાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 18.7 ડિગ્રી નોંધાયું હોવાનું જણાવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વની ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે, પરંતુ વરસાદની કોઈ સંભાવના નથી। અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધવાના કારણે તેમણે જણાવતા કહ્યું કે અરબી સમુદ્રમાંથી જે વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી ગયું છે। આ સાથે તેમણે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 3 દિવસ બાદ એટલે કે 9મી તારીખથી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું જશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા થવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 અને 7 ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં માવઠાની પૂરી સંભાવના છે। વળી ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે। પવનનું જોર વધતા ઠંડી વધશે। 7 થી 9 ફેબ્રુઆરી વચ્ચે કાતિલ ઠંડી પડશે। ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગોમાં આડ તેજવતી ઠંડી જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।